જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા. હું અત્યારે તળાજાથી વરળ ગામે આવેલો છું. વરળ ગામે મારી પાછળ એક હંસાબેન ઉભા છે. હંસાબેન અરવિંદભાઈ મકવાણા. એમના સંતાનમાં 6 દીકરી છે અને અરવિંદભાઈ અત્યારે ઓફ થઈ ગયેલા છે. એમને તમને એમની સાથે વાત કરાવું, તમને એમનું ઘર પહેલા એમનું ઘર બતાવું તમને. આ એમની 6 દીકરીઓ છે, બરોબર. દીકરો એકેય નથી. અને હંસાબેન પોતે છે. એમની ઘરની પરિસ્થિતિ તમને દેખાડું. આ એમનું ઘર છે, બરોબર. આ રીતના ઘરમાં રહે છે. આ પરિસ્થિતિ હાવ ખરાબ છે, હાવ કફોડી છે અત્યારે હાલમાં. અને ખાવા પીવાનું કાંઈ અત્યારે થાય એમ નથી. અને બેન એક જ કામ કરે છે અને બધી દીકરી અત્યારે ભણે છે. જો અત્યારે અહીં ખાવા પીવાનું બધું અહીં પડ્યું છે. આ રીતે ખાવાનું છે અને આ રીતે શાક બનાવેલું છે દીકરા દીકરીને ખાવા માટે. અને આપણે બેન હારે વાત કરવી. બેન શું કે આપણને? બેનને સંતાનમાં 6 દીકરી છે અને અરવિંદભાઈ તો ઓફ થઈ ગયેલા છે. બેન, તમારે ઘરમાં કોણ કોણ જણાવ્યો છો? બસ અમે 6 દીકરીઓ.